કચેરી ખાતે આવેલા જનસેવા કેન્દ્ર પર દાખલા લેવા માટે વિદ્યાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે। જાલોદ મામલતદાર કચેરીમાં આદિજાતિના દાખલા માટે મામલતદાર તકેદારીની કચેરી વચ્ચે અરજદારને ખોખો રમાડાય છે। જાલોદની મામલતદાર કચેરીમાં અરજદારોને છેલ્લા ઘણા દિવસોથી જુદા જુદા પ્રકારના દાખલા માટે ધર્મ ધક્કા ખાવા પડી રહ્યા છે, જેના કારણે કચેરીમાં પણ દાખલાની અરજીઓનો ભરાવો થઈ રહ્યો છે। જાલોદની મામલતદાર કચેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી જાતિ તેમજ આવકના દાખલા મેળવવા માટે અરજદારોએ કેટલાય આંટા ફેરા ખાવા પડી રહ્યા છે। જાલોદની મામલતદાર કચેરીમાં સૌથી વધુ અરજદારો દાખલા માટે આવી રહ્યા છે, ત્યારે દાખલાની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલતી હોય અરજદારોને મજબૂરીમાં કચેરીના ધર્મના ધક્કા ખાવા પડે છે। તેમાંય આદિવાસી અરજદારોને આદિજાતિના દાખલા માટે ઘણીવાર તકેદારી કચેરી અને મામલતદાર કચેરી વચ્ચે ખોખો રમાડવામાં આવે છે, ત્યારે તંત્ર દ્વારા દાખલો મેળવવા આવતા અરજદારોને કચેરીના બેસવા તેમજ પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી, જેના કારણે કાળઝાળ ગરમીમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલમાં 3-10 અને 3-12ના પરિણામો જાહેર થતાં વિદ્યાર્થીઓને જાતિના આવકના દાખલા, નોન ક્રિમિનલના દાખલા મેળવવા માટેનો ધસારો હાલમાં શરૂ થઈ ચૂક્યો છે અને વિદ્યાર્થીઓને સમય મર્યાદામાં જેમ બને તેમ ઝડપથી દાખલો મળી રહે એના પ્લાનિંગ રૂપે અમે અમારી કચેરીમાં એટીવીટી કાર્યાલય શાખામાં કામ કરતા કર્મચારીઓ ઉપરાંત બીજા વધારાના અન્ય સ્ટાફનો પણ નિમણૂક હુકમ કરેલો છે, જેમાં રેવન્યુ તલાટીશ્રીઓ, ક્લાર્કશ્રીઓ, ઓપરેટરશ્રીઓ તથા નાયબ મામલતદારશ્રીઓને જુદી જુદી કામગીરી માટેની વહેંચણીનો એક હુકમ કરી અને એક સૂત્રતા રાખી અને અરજદારની અરજીઓની જેમ બને એમ સમય મર્યાદામાં લોકો અરજદાર ઓછા હેરાન થાય એવા આશયથી અમે એવું પ્લાનિંગ કરેલું છે કે જેને લઈને અરજદારશ્રીની અરજીઓ રજૂ થતાં એને ઓછામાં ઓછા દિવસોમાં અમે દાખલો પૂરો પાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તો સ્ટેમ્પવાળા અને નોટરીવાળા વધુ પૈસા લેતા હોય એવી વિદ્યાર્થીઓની ફરિયાદ શું કહીશું? આ બાબતે અમારી કચેરીની આજુબાજુમાં જે પિટિશન રાઇટરો છે અને સ્ટેમ્પ વેન્ડરો છે, જેની પણ અમે એક મિટિંગ યોજી હતી અને એ લોકોને પણ અમે અમારી રીતે તાકીદ કરેલી છે કે ભાઈ આપણે ટ્રાઇબલ એરિયાની અંદર આ વિસ્તારના અરજદારો તરફથી જે જાતિના દાખલાઓ મેળવવા માટે આપને ત્યાં નોટરી કરાવવા માટે અથવા તો અરજીઓ લખાવવા માટે આવે તો સરકારના નીતિ નિયમ મુજબ બને એટલી ઓછી કિંમતમાં નીતિ નિયમો મુજબ તમે એમની પાસેથી ફી વસૂલશો। આ ગરીબ પ્રજા છે, ટ્રાઇબલ એરિયા છે, વધારે પડતા પૈસા તમે નહીં લેતા એ માટે પણ આપણે એમને તાકીદ કરેલી છે। આપનું નામ? SM પરમાર, મામલતદાર જાલોદ।